કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આપણે કરી રહ્યા છે આપણા અકાઉન્ટ વિષયમાં ચેપ્ટર નંબર 2 જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. આપણે અગાડીના વિડીયોમાં બધો થિયરી પોર્શન અને કયા ખાતામાં કઈ વસ્તુ આવે એ આપણે કવરઅપ કરી લીધી છે. જો તમે અગાડીના વિડીયો નહીં જોયા હોય તો જોઈને આવજો અને બધું રિવાઇઝ કરીને આવજો. નહીં તો તમને આજના દાખલામાં કંઈ પણ સમજ પડશે નહીં. જે હાલત તમારી ઓલરેડી થઈ છે, તમે કશે શીખીને આવ્યા છો પણ તમને નથી આવડવું, એ વસ્તુ પાછી થશે જો તમને જે કીધું છે તમે એ કવરઅપ કરીને નહીં આવો તો આ રિક્વેસ્ટ છે કે અગાડીના બધા વિડીયો જે ભાગીદારી વાર્ષિક હિસાબના આપણે અપલોડ કર્યા છે એ બધાને જોઈને આવો અને સાથે સાથે એમાં તમને જે કીધું છે એને રિવાઇઝ કરીને આવો તો તમને આજનો વિડીયો પૂરેપૂરો ખબર પડશે. અને આ મારી ગેરંટી છે કે આ દાખલો પતે ત્યાં સુધીમાં આ દાખલામાં તમને 1% નું પણ કન્ફ્યુઝન નહીં આવે. તો આ વિડીયોને અંત સુધી જોજો, 1 સેકન્ડ પણ સ્કીપ નહીં કરતા, નહીં તો દાખલામાં સમજ નહીં પડે. તો આપણે શરૂ કરીએ છીએ આજે આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર 8. આપણે તમને હું બધા સ્વાધ્યાયના દાખલા કરાવીશ અને ઉદાહરણના દાખલા તમારે કરવાના હશે. જો તમને ઉદાહરણના દાખલા કરવામાં કોઈ તકલીફ પડે તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન ગુજરાતી ચેનલ. એમાં હું તમને પર્સનલી રિપ્લાય કરીશ, તો તમે મને એના પર ડીએમ કરી શકો છો. હું તમને જે હોમવર્ક આપું છું એમાં સમજ નહીં પડે તો આજે હવે આપણે શરૂ કરીએ છીએ આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર 8. અને દાખલા નંબર 8માં આપણે પહેલા શું જોઈશું? પહેલા તો બધા કરતા ઇમ્પોર્ટન્ટ તમારે રકમને ધ્યાનથી વાંચવી પડે. રકમમાં શું કહે છે? દાખલા નંબર 8 છે તમારો, પેજ નંબર છે 78, એટલે કે 78 નંબરનું પેજ. એમાં આપણે પહેલા રકમ વાંચીએ તો રકમ છે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે કે બ્રહ્મા અને વિષ્ણુ જે છે એ 3:2 હિસ્સામાં ભાગીદારો છે. એટલે કે એ લોકોનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ છે 3:2. એટલે એ લોકો વચ્ચે નફો નુકસાન વેચાશે 3:2 પ્રમાણમાં જ્યારે નફો કે નુકસાન આવશે ત્યાર. અને આ લોકોનું કાચું સરવૈયું આપેલું છે. કાચું સરવૈયું એટલે જે તમને નીચે જે બોક્સ આપેલું છે એ છે આપણું કાચું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો, કાચું સરવૈયું જ્યારે પણ આપણે કરીએ ને તો એક વસ્તુ હંમેશા દિમાગમાં હોવી જોઈએ કે કાચા સરવૈયાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ આપણી 2 જ વસ્તુ હોય છે હંમેશા. એ 2 વસ્તુ કઈ હોય છે? મિલકત અને ખર્ચા. એટલે કે કાચા સરવૈયાની ઉધાર બાજુ તમને ફક્ત ને ફક્ત મિલકતો અથવા તો ખર્ચાઓ કે નુકસાન જ જોવા મળે, એના સિવાય બીજી કઈ પણ વસ્તુ તમને જોવા મળે નહીં. અને કાચા સરવૈયાની જમા બાજુ એટલે કે જમણી બાજુ તમને ખાલી ને ખાલી આવકો અને દેવા જોવા મળે. જો તમે સાથે સાથે મારા દાખલો સોલ્વ કરતા હોય તો ચોપડી તમારી સામે હોય, પાઠ્યપુસ્તક તમારી સામે હોય, તો કાચા સરવૈયાની ઉપર ઉધાર બાજુ તમે લખી દેજો, એ બાજુ 2 જ વસ્તુ હોય, મિલકત અને ખર્ચા. અને જમા બાજુ 2 જ વસ્તુ હોય, આવક અને દેવા. આનાથી આપણને ઘણી બધી વસ્તુમાં હેલ્પ થશે, એ તમને પછીથી ખબર પડશે. તો સૌ પ્રથમ આપણે આમાં જ્યારે દાખલાને સોલ્વ કરીશું તો એકવાર દાખલામાં આપણે હંમેશા એકવાર ચેક કરી લેવાનું કે દાખલામાં વેપાર ખાતું એવું કંઈ આપ્યું છે. જો વેપાર ખાતું એવું કંઈ આપ્યું હોય તમને તો તમારે વેપાર ખાતું બનાવવાની જરૂરત પડે નહીં દાખલામાં. એટલે કે એ દાખલાની અંદર તમને ખરીદીના ખર્ચા, ફેક્ટરીના ખર્ચા એવું કંઈ પણ આપેલું હશે નહીં, જો તમને વેપાર ખાતું દાખલામાં આપેલું હોય તો જ્યારે તમે આ દાખલામાં જોશો ને તો તમને જમા બાજુ પર છેલ્લી લાઈનમાં જોવા મળશે વેપાર ખાતું 97,250. એટલે દાખલામાં તમારે જે વેપાર ખાતું જે આપેલું છે એના કારણે તમારે દાખલામાં આ જે વેપાર ખાતું મેં લખ્યું છે આ બનાવવાની જરૂરત પડશે નહીં. તમારે દાખલો નફા નુકસાન ખાતા બનાવવાથી જ શરૂ કરવાનો. પછી આપણે શું કરવાનું? સર, અમે કાચા સરવૈયામાં ચેક તો કરી લીધું વેપાર ખાતું આપ્યું છે કે નથી આપ્યું. એના પછી શું કરવાનું? એના પછી આપણે કાચા સરવૈયામાં આપણને મૂડી અને ઉપાડ જો આપ્યો હોય ને તો એને પહેલા આપણે લખી દેવાનું.
મૂડી ક્યાં લખાશે? મૂડી લખાશે મૂડી ખાતાની જમા બાજુ. મૂડી લખાશે મૂડી ખાતાની જમા બાજુ અને ઉપાડ લખાશે મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડી લખાશે મૂડી ખાતાની જમા બાજુ અને ઉપાડ લખાશે મૂડી ખાતાની ઉધાર બાજુ. અને હંમેશા તમારે જે ખાતા બનાવવાના છે, ખાતા હંમેશા આવી રીતે બનાવવાના છે. ખાતા બનાવતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે તમે આખા એક પેજ ઉપર વેપાર ખાતું બનાવશો. જો તમારે વેપાર ખાતું બનાવવાની જરૂરત હોય તો એક આખા પેજ ઉપર નફા નુકસાન ખાતું બનાવશો. એના પછીના પેજ ઉપર અડધા પેજ ઉપર તમે બનાવશો નફા નુકસાન ફાળવણી ખાતું અને અડધા પેજ ઉપર બનાવશો ભાગીદારોના મૂડી ખાતા. એ પેજ પતી જાય એના પછીના નેક્સ્ટ પેજ ઉપર પાકું સરવૈયું બનાવશો અને એવી રીતે તમારા કુલ 4 પેજ આ દાખલામાં યુઝ થશે અને 5મું પેજ તમારે કોઈ ગણતરી લખવી હોય એના માટે રહેવા દેવાનું. તો તમારા કુલ 5 પેજનો દાખલો, જેમાં 4 પેજ આપણા પ્રોપર ખાતાઓ બનાવવા માટે અને 1 પેજ આપણું ગણતરી માટે વપરાશે. એટલે એક પેજ પર આપણે વેપાર ખાતું બનાવીશું, એક પેજ પર નફા નુકસાન ખાતું, અડધા પેજ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું, અડધા પેજ ઉપર ભાગીદારના મૂડી ખાતા અને એક આખા પેજ ઉપર પાકું સરવૈયું બનાવીશું. સર, જ્યારે દાખલા બનાવો ને જ્યારે તમે ખાના બનાવો ને ત્યારે તમારે ખાનામાં વિગતનું થોડું મોટું બનાવવાનું. એના પછી 2 નાના નાના ખાના બનાવવાના રકમ લખવા માટે. આ જે અંદરનું ખાનું છે, આ ખાનું ફક્ત ને ફક્ત ગણતરી માટે છે. આપણી ફાઇનલ જે રકમ હશે એ રકમ બહારના ખાનામાં લખવામાં આવે. પછી એ વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય કે નફા નુકસાન ફાળવણી ખાતું હોય, આ બધા ખાતાની અંદર આપણે જે અંદરનું જે ખાનું છે એ નાની મોટી ગણતરી લખવા માટે જ આપણે વાપરીએ છીએ. અને જે બહારનું ખાનું છે એ આપણું ફાઇનલ જે રકમ આવે એ રકમને લખવા માટે આપણે વાપરીએ છીએ. પાકા સરવૈયામાં પણ સેમ વસ્તુ આપણે એ જ કરીશું કે અંદરનું જે ખાનું છે એ નાની મોટી ગણતરી માટે અને બહારનું ખાનું જે છે એ ફાઇનલ રકમને લખવા માટે. સર, અને સાથે સાથે તો સર આ મૂડી ખાતામાં એવું ના હોય ના, તો મૂડી ખાતામાં એવું કઈ હોતું નથી. મૂડી ખાતામાં આપણે લખીએ છીએ વિગત અને જે ભાગીદાર આપ્યા હોય એ ભાગીદારના ખાના. 2 ભાગીદાર આપ્યા હોય તો 2 ભાગીદારના ખાના, 3 ભાગીદાર આપ્યા હોય તો 3 ભાગીદારના ખાના. પણ આપણા દાખલાઓમાં 12મા ધોરણમાં ફક્ત ને ફક્ત 2 જ ભાગીદારો આ ચેપ્ટર માટે આપવામાં આવેલા હોય એટલે અમે 2 જ ખાના બનાવીને બતાવ્યા છે. અને તમારે પણ બધા દાખલામાં ખાલી 2 જ ખાના બનાવવાના આવશે. એટલે કે વિગત, આપણા દાખલાની અંદર 2 ભાગીદાર છે, બ્રહ્મા અને વિષ્ણુ. એટલે 2 નું ઉધાર બાજુ પણ આવવું જોઈએ અને 2 નું જમા બાજુ પણ આવવું જોઈએ. તો આ આપણું થઈ ગયું ખાના વિશે. હવે જ્યારે આપણે દાખલો સોલ્વ કરીએ તો આપણે મેં તમને જે કીધું એ પ્રમાણે તમારે ઉધાર બાજુ 2 વસ્તુ પહેલેથી લખી દેવાની છે. કાચા સરવૈયાની ઉપર ઉધાર બાજુ 2 વસ્તુ હોય, મિલકત અને ખર્ચા, અને જમા બાજુ 2 વસ્તુ હોય, આવક અને દેવા. આ લખી દેવાનું છે. એના પછી તમે દાખલો જ્યારે સ્ટાર્ટ કરો તો પહેલા તો તમારે મૂડી આપેલી હોય દાખલામાં તો એ લખી દેવાની છે અને ઉપાડ લખી દેવાનો છે. તો આપણે લખી દઈએ પહેલેથી. આપણા દાખલામાં મૂડી ખાતા આપેલા છે, જમા બાજુ તમે ચેક કરી શકો છો બ્રહ્મા અને વિષ્ણુના. તો મૂડી પહેલા તો મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાની. એ લખીશું બાકી આગળ લાવ્યા. મૂડી નહીં લખવાનું, બાકી આગળ લાવ્યા લખવાનું. અને મૂડી આપણને આપેલી છે 55,000 અને 45,000. બ્રહ્માની આપેલી છે 55,000 અને વિષ્ણુની આપેલી છે 45,000. આપણે લખી દેવાની. એના પછી ઉપાડ પણ ચેક કરી લેવાનું. ઉપાડ પણ આપેલું છે ઉધાર બાજુ બ્રહ્મા અને વિષ્ણુનો. એ આપણે લખી દેવાનું ઉધાર બાજુ. અહીંયા લખી દઉં ઉપાડ. બ્રહ્માનો ઉપાડ આપેલો છે 5,000 અને વિષ્ણુનો ઉપાડ આપેલો છે 5,000. આપણે લખી દેવાનું. સર, આટલું થઈ જાય ને એના પછી આપણે એક એક હવાલા વાંચવાના અને એને સોલ્વ કરતા જવાનું. બધા હવાલા સોલ્વ કરો એની પહેલા એકવાર બધા હવાલાને જોઈ લેવાના, એટલે આપણને એક આઈડિયા આવી જાય. તમને પહેલા દાખલામાં એટલો આઈડિયા નહીં આવે કે બધા હવાલા વાંચવાથી શું ફાયદો થાય, પણ જેમ જેમ આપણે દાખલામાં આગળ વધીશું ને આગળ દાખલાઓમાં, એમ તમને ખબર પડશે કે બધા હવાલા વાંચી લેવા કેમ જરૂરી છે. તો હું પહેલા એકવાર બધા હવાલા વાંચી લઉં છું. હવાલા એટલે કે તમને કાચા સરવૈયાની નીચે જે વિગતો આપેલી છે એને કહેવામાં આવશે હવાલાઓ. હવાલામાં પહેલો છે મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% ઘસારો ગણવાનો છે. દેવાદારમાંથી 500 ગાલખાત માંડી વાળવાની છે. બ્રહ્મા અને વિષ્ણુને 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. 500 કમિશન મળવાનું બાકી છે અને પગારના 3,000 ચૂકવવાના બાકી છે. આવી રીતે તમને કુલ 5 હવાલામાં આપવામાં આવેલા છે.
એકવાર હવાલા વંચાઈ જાય એના પછી તમારે દાખલાને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. આપણે સૌ પ્રથમ હવાલાઓ જે આપ્યા છે એ હવાલાઓને સોલ્વ કરીશું. આ હવાલાઓ હોય શું? તો હવાલાઓ જનરલી હોય શું કે આપણે જ્યારે કાજુ સરવૈયું ઓલરેડી બની ગયું હોય ને એના પછી અમુક વિગતોમાં આપણે ફેરફાર કરવાના હોય. તો એ ફેરફાર કરવા માટે જે આપણને વિગતો આપેલી હોય એને કહેવામાં આવે હવાલાઓ. અને આ હવાલાને આપણે જ્યારે પણ સોલ્વ કરીશું તો ત્યારે એની બે એન્ટ્રી થશે. બે એન્ટ્રી થશે એનો મતલબ કે કોઈ પણ બે જગ્યા પર લખાશે. કોઈ પણ બે જગ્યા પર લખાશે. બે જગ્યા કોઈ પણ એક જ ખાતાની બે જગ્યા પણ હોઈ શકે છે અને અલગ અલગ ખાતાની એક એક જગ્યા પણ હોઈ શકે છે. એ કેવી રીતે થશે એ હું તમને દાખલામાં સમજાવીશ. તો આપણે હવાલાની બે એન્ટ્રી કમ્પલસરી થશે અને હવાલા આપણે પહેલા સોલ્વ કરીશું. એના પછી આપણે સોલ્વ કરીશું કાચા સરવૈયાની જમા બાકી અને પછી છેલ્લે આપણે સોલ્વ કરીશું કાચા સરવૈયાની ઉધાર બાકી. જે જમા બાકી છે એની પણ એક જ નોંધ થશે અને જે ઉધાર બાકી છે એની પણ એક જ નોંધ થશે. ખાલી ને ખાલી જે હવાલા હોય એ હવાલાની જ આપણી બે નોંધ થાય. હવાલા જે હોય એની જ બે નોંધ થાય. એનું કારણ કેમ કે જે આપણે આમનોંધ કરીએ તો આમનોંધમાં પણ એવું હતું ને કે ઉધાર અને જમા એવી રીતે બે નોંધ થાય. એવી રીતે જ હવાલા આખા આખા બાકી છે તો એની બે નોંધ થાય ને થાય જ. રાઈટ છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. આપણે આપણા દાખલા નંબર 8 અને એમાં હવાલા નંબર 1 ને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો કેવી રીતે સોલ્વ થશે? તો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 છે મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણવાનો છે. તો સર સોલ્વ કેવી રીતે કરવાનું? ઘસારાનો આપણો હવાલો છે અને શેના પર ગણવાનો છે ઘસારો? મશીનરી અને ફર્નિચર ફિક્ચર્સ પર. તો મશીનરી આપણી મિલકત કહેવાય અને ફર્નિચર પણ આપણું શું કહેવાય? મિલકત કહેવાય. તો મશીનરીને પણ આપણે મિલકત લેણામાં લખવાનું અને ફર્નિચરને પણ મિલકત લેણામાં લખવાનું. અને ઘસારો કીધો છે તો ઘસારા લાગે કોઈ પણ વસ્તુ ઉપર એટલે એની કિંમત ઓછી થાય. ઓછી થાય એટલે આપણે એ જે મિલકત આપેલી હોય એમાંથી એને શું કરવું પડે? માઇનસ એટલે કે બાદ કરવું પડે. તો આપણે હવાલા નંબર 1 ને સોલ્વ કરીએ. પહેલા તો મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર પર 20% ઘસારો ગણવાનો છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. પહેલા તો મશીનરી મારી મિલકત છે એટલે મિલકત નામ હું અહીંયા લખીશ મશીનરી. નાની મોટી ગણતરી માટે હું અંદરનું ખાનું વાપરું એટલે જે મશીનરીની જે કિંમત છે મારે ઘસારો ગણવાનો બાકી છે એના લીધે હું એની કિંમતને પહેલા અંદરના ખાનામાં લખીશ. મશીનરી આપેલી છે મને 50,000 રૂપિયાની અને એમાંથી મારે ઘસારો ગણવાનો હોય તો એનાથી કિંમત ઓછી થાય એટલે એમાં માઇનસ કરવું પડે. માઇનસ ઘસારો. ઘસારો કેટલો ગણવાનો છે મશીનરી ઉપર? મશીનરી પર ગણવાનો છે 6% ઘસારો. તો કેટલા આવે? 3,000 રૂપિયા ઘસારો આવે. મને ખાલી રુદ્રાજ ઘસારો કહેવાનો. પહેલા હું ઘસારો લખીશ ને અહીંયા તો પહેલા ગુણ્યા કરીને ઘસારો કરવાનો એટલે કે 3,000 રૂપિયા ઘસારો આવે. એને હું માઇનસ કરું તો બહાર આવે મારા 47,000 રૂપિયા. રાઈટ છે. તો મારા મશીનરી પર ઘસારો ગણીને રકમ બહાર લખી દીધી. એવી રીતે જ મારે ફર્નિચર ઉપર પણ ગણવાનો છે. ફર્નિચર ફિક્ચર્સ મને આપેલું છે કેટલા રૂપિયાનું? 5,000 રૂપિયાનું. ફર્નિચર ફિક્ચર્સ મને આપેલું છે 5,000 રૂપિયાનું. ફર્નિચર ફિક્ચર્સ. ફર્નિચર ફિક્ચર્સ મને આપેલું છે કેટલા રૂપિયાનું? આપણે ઉપર ચેક કરીએ તો 5,000 નું આપેલું છે. તો 5,000 પહેલા અંદરના ખાનામાં લખવાનું અને એમાંથી આપણે માઇનસ કરીશું ઘસારો. માઇનસ એટલે કરીએ કેમ કે ઘસારો લાગવાથી કિંમત ઓછી થાય. તો 5,000 ના આપણે 20% કરીશું તો આવશે 1,000 રૂપિયા અને એને આપણે માઇનસ કરીશું એટલે બહાર આવશે તમારા 4,000 રૂપિયા. સર આ તો ઘસારાના હવાલાની એક એન્ટ્રી થઈ. આપણે કીધું છે કે હવાલાની બે એન્ટ્રી તો થાય ને થાય જ. તો ઘસારો આપણા ધંધા માટે ખર્ચો કહેવાય અને આ કોઈ ખરીદીનો કે ફેક્ટરીનો ખર્ચો નથી. એટલે આ ખર્ચો લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. એટલે આની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. ઘસારો કરીને આપણે લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. અહીંયા હું લખીશ એક લાઈન છોડીને ઘસારો અને લખીશ મશીનરી અને બીજું છે ફર્નિચર. મશીનરીનો ઘસારો હતો 3,000 રૂપિયા અને ફર્નિચરનો ઘસારો હતો 1,000 રૂપિયા એટલે કે કુલ થઈ ગયા આપણા 4,000 રૂપિયા ઘસારો. આ આપણી બે એન્ટ્રી થઈ ગઈ કમ્પ્લીટ. એકદમ ઈઝી છે.
જો બે એન્ટ્રી કેવી રીતે કરી છે તમને ખબર ના પડી તો મારા અગાડીના વિડીયોને પહેલા જોઈને આવજો, અને એ જોયા હશે તો જ આજે ખબર પડશે કે મેં અહીંયા જ કેમ લખ્યું છે. રાઈટ છે. ચાલો હવે આપણે અગાડી વધીએ હવાલા નંબર 2 ઉપર. દેવાદારમાંથી 500 ગાલખાત માંડીવાળો. દેવાદારોમાંથી 500 ગાલખાત માંડીવાળો એટલે કે આપણે જે દેવાદાર આપ્યા છે, દેવાદાર આપણે શું કહેવાય? મિલકત. સર મિલકત કેમ કહેવાય? મિલકત કે લેણું કહેવાય? કેમ કે દેવાદાર પાસે રૂપિયા આપણે લેવાના હોય, કેમ કે આપણે દેવાદારને માલ ઉધાર વેચ્યો હોય તો એના રૂપિયા આપણે લેવાના બાકી હોય એટલે આપણું એક રીતે લેણું કે પછી મિલકત કહેવાય. તો દેવાદાર આપણને દાખલામાં આપેલા છે, ઓલરેડી તમે ચેક કરશો તો 40,000 આપેલા છે ઉપરની બાજુ. તો દેવાદાર થોડી લાઈન છોડીને લખજો, કેમ કે આપણે ઉપરની બાજુ છે ને કાયમી મિલકતો લખવાની હોય, થોડી લાઈન છોડીને ચાલુ મિલકતો લખવાની હોય. તો ચાલુ મિલકતો એટલે કે જે મિલકતો એક વર્ષની અંદર પતી જાય એને ચાલુ મિલકતો કહેવાય. 11મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો. અને કાયમી મિલકત એટલે કે જે મિલકતો આપણને એક વર્ષથી વધારે ચાલવાની હોય એને પહેલા ઉપર લખવાની હોય. એટલે થોડી લાઈન છોડીને એપ્રોક્સિમેશનના આધારે, જરૂરી નથી કે કેટલી લાઈન એક્ઝેક્ટલી છોડવી. તમે એપ્રોક્સિમેશનના હિસાબે 10 લાઈન ઉપર તમે છોડીને પછી કરી શકો છો, કેમ કે આપણી પાસે આખું પેજ જ હોય છે. તો દેવાદાર આપણને આપેલા છે કેટલા? 40,000 આપેલા છે. અને એના આપણે શું માંડી વાળવાની છે? ગાલખાત માંડી વાળવાની છે. ગાલખાતનો મતલબ શું થાય? ગાલખાતનો મતલબ એવો થાય જ્યારે આપણે કોઈની પાસે રૂપિયા લેવાના હોય અને એ માણસ આપણને જો રૂપિયા નહીં આપે તો એ આપણું નુકસાન થઈ ગયું, અને આ જે નુકસાન છે એનું નામ છે ગાલખાત. અને ગાલખાત થાય તો આપણા દેવાદાર ઓછા થાય, કેમ કે આપણે જે રૂપિયા લેવાના હતા એટલા હવે આપણે મળવાના નથી, એટલે એ દેવાદાર શું થઈ જાય? ઓછા થાય. એટલે કરવું પડે માઇનસ. માઇનસ એટલે માઇનસ કરીશું તો માઇનસ આપણે કરીશું ગાલખાત. ગાલખાત એને કેટલી કીધી છે આપણને? 500 રૂપિયા. તો આપણે 40,000 માંથી કરીશું 500 માઇનસ એટલે આવશે આપણા 39,500 આવશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. અને સર બીજી એન્ટ્રી તો બાકી છે. તો આપણો જેવો ગાલખાતનો હવાલો આવે તો એવી આપણે એક ફિક્સ ફોર્મેટ લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને એ ફિક્સ ફોર્મેટ શું છે? તો એ ફિક્સ ફોર્મેટ છે આપણું ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. તો આ મતલબ થઈ ગયો જૂની નવી નવી જૂની. ગાલખાત ગાલખાત અને ગાલખાત અનામત ગાલખાત અનામત. તો જૂનીનો મતલબ થાય જે તમને કાચા સરવૈયામાં જો આપેલી હોય તો એને કહેવાય જૂની, અને જે આપણે હવાલામાંથી લઈને આવીએ તો એને કહેવામાં આવે નવી. તો કાચા સરવૈયામાં એટલે કે આપણા જે કાચા સરવૈયામાં જે આપેલી હોય એ તમારે શોધવાની, અને હવાલામાં તો તમે હમણાં લઈને આવેલા છો. આપણે જે હમણાં માઇનસ કર્યું કે દેવાદારમાંથી 500 ગાલખાત માંડી વાળવાની છે એ આપણે હવાલામાંથી લઈને આવ્યા તો એને નવી કહેવાય. એટલે અહીંયા નવીની જગ્યા પર ગાલખાત લખી દેવાની. ગાલખાત નવી 500 રૂપિયા. સર જૂની આપણે પહેલા શોધીને ઉપરથી લખી દેવાની. આપણે ઉપર કાચું સરવૈયું આપ્યું છે તો જો ગાલખાત હશે તો ઉધાર બાજુ હશે, અને ગાલખાત અનામત હશે તો એ જમા બાજુ તમને આપેલું હશે. તો ચેક કરીએ આપણને કઈ આપેલું છે આવું. તો આપણે ઉધાર બાકી પર ચેક કરીએ છીએ તો આપણને ગાલખાત આપેલું છે 1200 રૂપિયા. આપણને આપેલું છે 1200 રૂપિયા. તો એને આપણે કહીશું ગાલખાત જૂની અને 1200 રૂપિયા લખી દીધું. ગાલખાત અનામત જેવું આપણને કંઈ પણ દેખાતું નથી, તો આપણે અહીંયા નવી આપણને માઇનસ ડેશ કરી દઈશું અને અહીંયા પણ ડેશ કરી દઈશું, અને આનો સરવાળો કરીને 12 લખી દઈશું. એટલે 1200 ને 500 એટલે કે 1700 રૂપિયા આપણે સીધા 12 લખીશું. એટલે આપણા ગાલખાતના હવાલાની 2 એન્ટ્રી થઈ ગઈ કમ્પ્લીટ. આઈ હોપ દોસ્તો તમને આ સમજ પડી હશે. ચલો આપણે હવે અગાડી વધીએ છીએ. આપણો હવાલા નંબર 3 ઉપર બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. બ્રહ્મા અને વિષ્ણુ આ બંને કોણ છે? ભાગીદાર છે. ભાગીદારને આપણે આપવાનો પગાર છે. પગાર આપણા માટે એક રીતે તો ખર્ચો કહેવાય, અને હજુ લખ્યું નથી કે આપી દીધો છે, એટલે એક રીતે દેવું પણ છે. બંને વસ્તુ છે. પણ જો આપણે ખાલી પગાર લખ્યું હોય ને તો પગાર આવે નફા નુકસાન ખાતામાં, પણ ભાગીદારની કઈ પણ વસ્તુ આવે તો આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં. તો સર આ જે પગાર છે, ભાગીદારને આપણે પગાર આપવાનો છે એ આપણો ખર્ચો કહેવાય, અને ભાગીદારને આપવાનો છે એટલે ક્યાં લખાય? નફા નુકસાન
ફાળવણી ખાતામાં. આ આપણે ઓલરેડી અગાડી નફા નુકસાન ફાળવણી ખાતાનું જ્યારે તમને એક્સપ્લેનેશન આપેલું હતું એમાં આપણે કીધું છે. એટલે જ હું તમને વારંવાર કહું છું કે જો તમે વિડીયો કરીને નહીં જોયા હોય ને તો જોઈને આવજો. તો આપણે ભાગીદારને પગાર આપવાનો છે એ આપણો ખર્ચો કહેવાય. અને મેં તમને સમજાવ્યું છે એવી રીતે કે કોઈ પણ ખાતું હોય, વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય કે નફા નુકસાન ફાળવણી ખાતું હોય, એની ઉધાર બાજુ એ ખર્ચાની જ બાજુ હોય અને જમા બાજુ એ આવકની જ બાજુ હોય. તો ભાગીદારને આપણે પગાર આપવાનો હોય તો આ પગાર આપણા માટે ખર્ચો કહેવાય, એટલે કે ઉધાર બાજુ લખાય. પણ કોની ઉધાર બાજુ? તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. કારણ કેમ કે ભાગીદારને પગાર આપવાનો છે. તો અહીંયા આપણે લખીશું પગાર. ભાગીદારને આપવાનો છે, બંને ભાગીદારને આપવાનો છે, બ્રહ્મા અને વિષ્ણુને. બ્રહ્મા અને વિષ્ણુને. તો બ્રહ્મા એક લાઈન છોડી દેજો તમે અને એના પછી લખજો. બ્રહ્માનો પગાર આપણે આપવાનો છે 5,000 રૂપિયા અને વિષ્ણુનો આપવાનો છે 4,000 રૂપિયા, એટલે કે કુલ થઈ ગયા 9,000 રૂપિયા. અને જે પગાર જે છે હજુ સુધી આપ્યો નથી એટલે બીજી એન્ટ્રી એની આપીશું આપણે ભાગીદારના મૂડી ખાતામાં. હંમેશા આવી રીતે ક્રોસ એન્ટ્રી આવશે. જે એન્ટ્રી તમારી નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે એની ક્રોસ એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતામાં આવશે. અને જે એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતામાં આવી હોય એની ક્રોસ એન્ટ્રી હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મળશે જ, જે આપણે હવાલા સોલ્વ કરીએ છીએ એની. તો બ્રહ્મા અને વિષ્ણુનો પગાર બીજી એન્ટ્રી આપણે અહીંયા જમા બાજુ આપી દઈશું ક્રોસમાં 5,000 અને 4,000 રૂપિયા. સમજ પડી? કેમ કે હવાલાની બે એન્ટ્રી તો થવાની જ છે, એટલું ઈઝી છે. ચલો હવે આપણે અગાડી વધીએ કે 500 કમિશનના મળવાના બાકી છે. કમિશન મળવાનું બાકી છે. કમિશન આપણને મળવાનું હોય એટલે આપણી આવક તો કહેવાય જ, અને હજુ સુધી મળવાનું બાકી છે એટલે આપણું લેણું પણ કહેવાય. તો પહેલા તો એકવાર ચેક કરવાનું કે આપણને ઉપર કમિશન નામની કોઈ આવક આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું છે કે આપણે આવક અને દેવા જે હોય એ જમા બાજુ જ હોય. આવક અને દેવા જે હોય એ જમા બાજુ જ હોય. તો તમને હું જયારે આવકની વાત કરું તો તમારે શોધવા માટે જમા બાજુ જ જવાનું, અને ખર્ચો શોધવાની વાત કરું તો તમારે ઉધાર બાજુ જ જવાનું. હવે હું તમને એમ કહું છું કે કમિશન જેવી કોઈ આવક આપણી પાસે છે કે નહીં, તો શોધવા માટે પહેલા જમા બાજુ ચેક કરવાનું કાચા સરવૈયામાં કે કોઈ કમિશન નામની આવક આપેલી છે. તો હા સર આપેલી છે. કેટલી આપેલી છે? 2,500 રૂપિયા. તો કમિશન એ મારી આવક છે. તો પહેલા તો હું નફા નુકસાન ખાતામાં લખીશ જમા બાજુ, કેમ કે આવક લખાય નફા અને ભાગીદારની નથી, એવું નથી લખી, ભાગીદારની નથી લખી એટલે આપણે નફા નુકસાન ખાતામાં જ આવશે. અહીંયા હું લખીશ કમિશન. કમિશન કેટલું આપણને આપેલું છે? 2,500 રૂપિયા ઓલરેડી આપેલું છે. અને સર બીજું મળવાનું બાકી છે. તો મળવાનું બાકી હોય તો કમિશન વધે કે ઓછું થાય? વધે એટલે કરવાનું એને પ્લસ. પ્લસ મળવાનું બાકી. કેટલું બાકી સર? તો એને કીધું છે આપણને 500 રૂપિયા, એટલે 2,500 ને 500 થઈ જાય 3,000 રૂપિયા. અને સર મળવાનું બાકી કમિશન આનો હવાલો છે એટલે એની બીજી એન્ટ્રી થશે મિલકત લેણામાં, કેમ કે મળવાનું બાકી છે એટલે એ આપણું લેણું કહેવાય. એટલે આપણે બીજી એન્ટ્રી લખીશું અહીંયા મળવાનું બાકી કમિશન. સર કેટલું બાકી છે? તો 500 રૂપિયા બાકી હતું. આપણા હવાલાની બે એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અગાડી વધીએ આપણા છેલ્લા હવાલા, 5મા નંબરના હવાલા ઉપર. તો એ હવાલો છે પગારના 3,000 ચૂકવવાના બાકી છે. પગાર ચૂકવવાનો બાકી છે એટલે પગાર તો પહેલા તો આપણો ખર્ચો છે, અને હજુ સુધી ચૂકવવાનો બાકી છે એટલે સાથે સાથે દેવું પણ છે. કેમ કે ચૂકવવાનું જે પણ બાકી હોય બધું આપણું દેવું કહેવાય. તો પગાર ખર્ચો છે તો પહેલા તો પગાર તમે ઉપર તો એકવાર ચેક કરો કે પગાર આપણને આપેલો છે. ઉપર કઈ બહુ ચેક કરશો? ઉધાર બાજુ. કેમ કે ઉધાર બાજુ બે વસ્તુ હોય, મિલકત અને ખર્ચા. તો ખર્ચા શોધવા માટે ઉધાર બાજુ જવાનું છે. ઉપર કોઈ પગાર? હા સર આપેલો છે 7,500 રૂપિયા. તો પગાર આપણો ખર્ચો છે. પગાર આપણો ખર્ચો છે. અહીંયા હું લખીશ પગાર, અને એ આપણે આપેલો છે આપણને પગાર કેટલો આપેલો છે? 7,500 રૂપિયા. વત્તા આપણે કરીશું ચૂકવવાનો બાકી, કેમ કે ચૂકવવાનો બાકી છે તો પગાર આપણે ચૂકવવાનો વધે, એટલે 7,500 અને બીજા કેટલા ચૂકવવાનો બાકી છે? 3,000 ચૂકવવાનો બાકી છે. એટલે કે કુલ આપણો થઈ જશે 10,500. 10,500. અને સર ચૂકવવાનો બાકી છે એનો હવાલો હતો એટલે એની જ બીજી એન્ટ્રી આવશે
દેવામાં, કેમ કે ચૂકવવાનો બાકી છે આપણું દેવું કહેવાય. અમુક લાઈનો છોડીને, કેમ કે આપણે મૂળિયા એના માટે લાઈનો છોડીશું અને છેલ્લે અમુક લાઈનોમાં લખીશું આપણે ચૂકવવાનો બાકી પગાર. અને એ કેટલો આપણને આપેલો છે? હમણાં હતો ને 3,000 રૂપિયા. સીધું બહારના ખાનામાં લખી દીધું. કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધી? ના, એકદમ ઈઝી. આપણા હવાલા થઈ ગયા છે કમ્પ્લીટ. અને હવે આપણે જવાનું આપણા કાચા સરવૈયામાં જમા બાજુ સોલ્વ કરવા માટે. તો કાચા સરવૈયાનું જમા બાજુ આપણે સોલ્વ કરીશું તો એક એક કરીને બધી વસ્તુ સોલ્વ કરીશું. તો જે લખાઈ ગયું એને બીજી વાર લખવું નહીં. તો એના માટે જયારે આપણે હવાલા કરીએ ને અને ત્યારે તમારે યાદ રાખવાનું કે જે થઈ ગયું ને તો એને ટીક કરતા જવાનું, તો તમને કન્ફ્યુઝન નહીં થાય. મને જરૂરત નથી, કેમ કે મને યાદ રહી જાય છે એટલી વસ્તુ કે મેં કઈ કઈ વસ્તુ લખી છે. રાઈટ છે? તો ચાલો આપણે હવે જે વસ્તુઓ બાકી છે એને લખીએ અને પૂરી કરીએ. અને મેં તમને કીધેલું કે જમા બાજુ બે જ વસ્તુ હોય, આવક અને દેવા. તો હંમેશા ધ્યાન રાખવું કે આવક હશે તો કશે ને કશે ક્યાં તો અહીંયા જમા બાજુ આવશે, અહીંયા જમા બાજુ આવશે, અને દેવા હશે તો મૂડી દેવામાં લખાય. એનાથી આપણે કશે મિલકત બાજુ અને ખર્ચા બાજુ જવાની જરૂરત જ નહીં પડે. તો ચાલો આપણે પહેલા જોઈએ મૂડી ખાતા. એ તો આપણે લખી દીધા છે. બ્રહ્માંડની લોન. વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ ધ્યાનથી સમજજો. જ્યારે પણ તમારે આવી રીતે તમે કાચું સરવૈયું સોલ્વ કરતા હોય અને બાજુમાં કોઈ તારીખ કે કોઈ સમયગાળો બતાવ્યો હોય તો આ પણ એક હવાલો છે. અને આ હવાલાને આપણે કહીએ ગુપ્ત હવાલો. ગુપ્ત હવાલો કેમ કહીએ સર? કેમ કે હવાલો આપણને આવી રીતે અલગથી નથી આપ્યો, કાચા સરવૈયામાં આપ્યો છે, તો એને આપણે કહીશું ગુપ્ત હવાલો. અને ગુપ્ત હવાલાની પણ બે નોંધ તો થાય જ. તો પહેલા તો બ્રહ્માની લોન. લોન આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય. એટલે લોન ને તો પહેલા દેવામાં લખી જ દેવાનું. તો અહીંયા હું લખી દઉં છું બ્રહ્માની લોન. બ્રહ્માની લોન કેટલી આપી છે આપણને? 50,000 ની લોન. એટલે કે બ્રહ્માએ આપણને 50,000 ની લોન આપેલી છે. સર લોન આપી છે તો લોન પર આપણે શું ચૂકવવું પડે? વ્યાજ. લોન પર શું ચૂકવવું પડે? વ્યાજ. સર લોન પર વ્યાજ ચૂકવવા માટે વ્યાજના દર તો હોવો જોઈએ આપણી પાસે, પણ આમાં તો આપણને વ્યાજનો દર કશે દેખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખેલા હતા, જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે છે તો એ લોન ઉપર એને વ્યાજ મળે અને પેઢીએ એને વ્યાજ ચૂકવવું પડે. અને કેટલું ચૂકવવું પડે? 6% વાર્ષિક. 6% વાર્ષિક. તો આમાં પણ આપણે 6% રેખે વ્યાજ ચૂકવીશું. પણ કેટલા મહિનાનો ગુણાકાર? પણ કેટલા મહિનાનું આપણે વ્યાજ ચૂકવીશું સર? જ્યારથી લોન આપી હોય ત્યારથી. લોન આપી છે 7મા મહિનામાં, તો 7મા મહિનાથી લઈને આપણું વર્ષ પતે ત્યાં સુધીનું વ્યાજ આપણે ગણવાનું. 7મા મહિનાથી આપણે ગણીએ તો 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો. કુલ ટોટલ આવશે 9 મહિના. કુલ કેટલા આવશે? 9 મહિના. કેમ કે આપણું વર્ષ પતે માર્ચ મહિનામાં. આટલું તો આપણને ખબર છે. તો હું અહીંયા તમને ખાલી લોન પર વ્યાજ ગણીને બતાવું છું. લોન વ્યાજ બરાબર લોન હતી 50,000 રૂપિયાની. વ્યાજનો દર આવશે 6%, કેમ કે ભાગીદારની લોન છે, ગુણ્યા 9/12. 10 મહિના હોય તો 10/12, 7 મહિના હોય તો 7/12. આગળ તો સેમ જ રહી, ખાલી આ પછાડીનું જ બદલાય. તો આની રકમ આવશે 2,250 રૂપિયા. 2,250 રૂપિયા. અને આ વ્યાજ છે. જો આપણે વ્યાજ એને ચૂકવી દીધું હોય ને તો આપણને આપણા કાચા સરવૈયાની ઉધાર બાજુ કશે ને કશે લોન વ્યાજ જોવા મળે. એકવાર ચેક તો કરો કે આપણને ઉધાર બાજુ કશે લોન વ્યાજ એવું કઈ આપ્યું છે. તો હું જોઉં છું તો મને એવું કંઈ પણ દેખાતું નથી. એટલે કે લોન વ્યાજ પણ પૂરેપૂરું ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી છે તો એને પણ શું કહેવાય? દેવું કહેવાય. તો લોન વ્યાજ આપણું દેવું છે. સર ચૂકવવાનું બાકી છે તો શું થયું? ખર્ચો પણ તો છે જ ને. તો આપણી બે એન્ટ્રી આની થશે લોન પર વ્યાજની. એક તો આપણું દેવું છે, એટલે અહીંયા હું લખી દઈશ ચૂકવવાનું બાકી લોન વ્યાજ. કેટલું છે? 2,250. અને બીજી એન્ટ્રી આપણો ખર્ચો પણ છે, તો આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન વ્યાજ. કેટલું? 2,250. સર લોન એ આપણો હવાલો નથી, લોનનું વ્યાજ એ આપણો હવાલો છે. લોન તો દેવું છે, એની એક જ એન્ટ્રી થાય. લોન આપણો કોઈ ખર્ચો નથી, લોન તો દેવું જ છે, એટલે એની તો એક જ એન્ટ્રી થાય. આપણો ખર્ચો શું છે?
એના પર જે વ્યાજ ચૂકવવું પડે એ ખર્ચો છે. હું કોઈની પાસે 50,000 રૂપિયા લઉં અને એના બદલામાં એને 50,000 રૂપિયા ચૂકવી આપું તો એ મારો ખર્ચો થોડી છે, પણ એ 50,000 રૂપિયા ઉપર જે મારે વ્યાજ ચૂકવવું પડે એ મારો ખર્ચો છે. રાઈટ છે? ચાલો તો અગાડી આપણે વધીએ. હવે બ્રહ્માની લોન કમ્પ્લીટ થઈ ગયું છે. પછી મળેલ વટાવ. મળેલ વટાવ એ આપણી આવક કહેવાય. એટલે લખાય નફા નુકસાન ખાતાની જમા બાજુ. અહીંયા આપણે લખીશું મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો આપણને આપેલો છે? 400 રૂપિયા. એના પછી આપેલું છે લેણદારો. લેણદારો આપણું શું કહેવાય? દેવું કહેવાય. એટલે કે મૂડી દેવામાં લખી દેવાનું લેણદારો. સર કેટલા રૂપિયા છે લેણદારો? 25,000 રૂપિયા. એના પછી આપેલું છે કમિશન. આ મળેલ કમિશન છે એ આપણે એન્ટ્રી ઓલરેડી આપી ચૂક્યા છે. પછી છે દેવી હુંડી. એ આપણું દેવું કહેવાય. એટલે મૂડી દેવામાં લખીશું દેવી હુંડી. અને રકમ આપેલી છે આપણને 5,000 રૂપિયા. એના પછી આપણે આપેલું છે વેપાર ખાતે. વેપાર ખાતે આપણને ખબર છે કે જમા બાજુ આપણી બે જ વસ્તુ હોય. જમા બાજુ આપણી બે જ વસ્તુ હોય, આવક અને દેવા. જમા બાજુ જો બે જ વસ્તુ હોય, આવક અને દેવા, તો વેપાર ખાતું એ દેવું તો ના હોઈ શકે. એટલે વેપાર ખાતું એ શું કહેવાય? આવક કહેવાય. અને આવક એટલે કે વેપાર ખાતામાં આપણું શું આવતું હતું? કાચો નફો કે કાચી ખોટ. તો આવક ક્યારે કહેવાય? જ્યારે એ આપણો નફો હોય. એટલે કે જ્યારે વેપાર ખાતું જમા બાજુ આપ્યું હોય, આ તમારો કાચો નફો છે, આ તમારો કાચો નફો છે, તો તમારે એને ક્યાં લખવાનું? સર આપણે વેપાર ખાતું તો બનાવ્યું નથી, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જઈને લખી દેવાનું વેપાર ખાતે. તમારે એકદમ ઇઝીલી તમે એને લખી શકો છો અને આમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. તો આપણે હમણાં લખી દઈએ છીએ વેપાર ખાતું આપણને આપેલું છે 97,250 રૂપિયા. અને આ આપણે સીધું લખી દઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે સીધું લખી દઈશું એને. અહીંયા પહેલી લાઈન મેં જે છોડી હતી એમાં વેપાર ખાતું થઈ જશે. વેપાર ખાતું આવશે આપણે 97,250. ચાલો આપણે લખી દીધું છે. એટલે જમા બાજુનું બધું સોલ્વ થઈ ગયું છે. હવે આપણે કરીએ ઉધાર બાજુનું સોલ્વ. આપણે ઉપર લખી દીધો છે ભાડાપટ્ટાનું મકાન અને પાછું તારીખ લખ્યું છે 1/4/16 થી 10 વર્ષ માટે. એટલે પાછું કૌંસમાં લખ્યું છે, તારીખ આપી છે, એટલે આ આપણો પાછો ગુપ્ત હવાલો છે. સર ભાડાપટ્ટાનું મકાનનો મતલબ શું થાય? જ્યારે આપણે કોઈ વસ્તુને લાંબા સમય માટે લઈ લઈએ, લાંબા સમય માટે એટલે કે 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, 5-10 વર્ષ માટે લઈ લઈએ, તો એને કહેવાય ભાડાપટ્ટા. અને ભાડાપટ્ટાનું મકાનમાં જનરલી કેવી રીતે હોય? આપણે છે ને ભાડું એક સાથે 10 વર્ષનું આપી દઈએ અને એને આપણે આપણી મિલકત ગણીએ. અને જેમ જેમ વર્ષ પતતા જાય એમ એમ આપણે એ જે મિલકતમાંથી ખર્ચો માઇનસ કરતા જઈએ. એક્ઝામ્પલ આપણે આમાં પકડીએ તો આમાં આપણને ભાડાપટ્ટાનું મકાન આપણી મિલકત ગણીએ અને 60,000 રૂપિયા આપણે 10 વર્ષ માટે આપી દીધા છે. તો આપણે દર વર્ષે 60,000 ભાગ્યા આપણે 10 કરીએ તો દર વર્ષે આપણો 6,000 રૂપિયા ભાડું જાય છે. દર વર્ષે 6,000 ભાડું જાય છે. એટલે આપણે ભાડાપટ્ટાના મકાનમાંથી દર વર્ષે 6,000 માઇનસ કરવા પડે. અને આ ક્યાં સુધી માઇનસ કરીશું? જ્યાં સુધી 10 વર્ષ પતી જાય ત્યાં સુધી. અને છેલ્લે આ ભાડાપટ્ટાનું મકાન આપણું થઈ જાય 0. તો ભાડાપટ્ટાનું મકાન જે છે આપણે પેલા મિલકતના નામ અહીંયા લખીશું ભાડાપટ્ટા મકાન. અને એ આપણને દાખલામાં આપેલું છે 60,000 રૂપિયાનું. અને આમાંથી આપણે દર વર્ષે માઇનસ કરવાનું. જે આપણે માઇનસ કરીએ એને કહેવાય માંડી વાળેલ મકાન. તો માંડી વાળેલ આપણે કેટલું કરીશું? માંડી વાળેલ કેટલું કરીશું? તો એ આપણે કેટલું કરીશું? જેટલું આપણને ચાલવાનું છે. તો અહીંયા હું તમને લખીને બતાવું છું માંડી વાળેલ ભાડાપટ્ટા. કુલ 60,000 ચૂકવેલા છે આપણે અને આ 10 વર્ષ માટે છે. તો 60,000 ભાગ્યા કરવું પડે 10 એટલે આવે 6,000. દર વર્ષે આપણે કેટલા માઇનસ કરવાના? 6,000 માઇનસ કરવાના. તો આ વખતે મને આપણે 6,000 માઇનસ કરીએ
તો બહાર બચશે 54,000 રૂપિયા. અને જેટલું આપણે માંડી વાળ્યું ને અને માંડી વાળે ભાડાપટ્ટામાં છે જેટલું આપણે નુકસાન થઈ ગયું એ આપણે લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલું આપણું નુકસાન થઈ ગયું છે. એટલે અહીંયા લખીશું આપણે માંડી વાળેલ ભાડાપટ્ટા કેટલું 6,000 રૂપિયા. આ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ આપણ હવાલો. ચાલો હવે આપણે અગાડી વધીએ. હવે જોઈએ મશીનરી આપેલું છે લખાઈ ગયું છે આપણું ઓલરેડી. આપેલ વટાવ આપણો ખર્ચો કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું આપેલ વટાવ કેટલા રૂપિયા આપેલો છે આપણને. આપેલ વટાવ 350 રૂપિયા. પછી આપણે અગાડી જઈએ દેવાદારો થઈ ગયું છે. જાવક માલ ગાળા ભાડું યાદ રાખજો. જો આવક માલ ગાળા ભાડું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ અને જાવક માલ ગાળા ભાડું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શોર્ટમાં લખીશું જા મા ગા ભા. કેટલા રૂપિયા છે 1200 રૂપિયા. ચાલો અગાડી વધીએ આપણે. પછી આપણે આવેલું છે ગલખાત આપણું થઈ ગયું છે. લેણી હુંડી બાકી છે. લેણી હુંડી આપણું કહેવાય લેણું એટલે મિલકત લેણામાં લખવાનું. લેણી હુંડી કેટલી આપણને આપેલી છે લેણી હુંડી 20,000 રૂપિયા. એના પછી આવશે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ સમજીને વેપાર ખાતામાં નહીં લખવાનું. વેપાર ખર્ચ આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચ છે વેપાર ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે આપણને 5,900. પછી આપણને આપેલું છે રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એટલે રોકડા રૂપિયા આપણી મિલકત કહેવાય એટલે મિલકત ગણામાં લખીશું રોકડ શિલ્લક 6,000 રૂપિયા. અને છેલ્લે આવે સ્ટોક. સ્ટોકમાં તારીખ લખેલી છે 31/3. સર તો સ્ટોકમાં તારીખ લઈ ગયો એ ગુપ્ત હવાલો ના કહેવાય. ખાલી સ્ટોકમાં તારીખ લઈ ગયો એ આપણને બતાવવા માટે હોય કે શરૂઆતનો સ્ટોક છે કે આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક એટલે કે જે વર્ષમાં આપણી પાસે જે સ્ટાર્ટિંગમાં સ્ટોક હોય એને કહેવાય શરૂઆતનો સ્ટોક અને વર્ષના અંતમાં જે સ્ટોક બચેલો હોય એને કહેવાય આખરનો સ્ટોક. આખરનો સ્ટોક એ પણ આપણી મિલકત કહેવાય એટલે લખાશે મિલકત લેણામાં. જો હવાલામાં હોય તો 2 એન્ટ્રી થાય અને કાચા સરવૈયામાં છે તો એક જ એન્ટ્રી થશે અને એ થશે મિલકત લેણામાં. અહીંયા આપણે લખી દઈશું આખર સ્ટોક. અને કેટલા રૂપિયા આપણને આપેલો છે 73,000 રૂપિયા. અને આ આપણે લખી દીધો અને દાખલામાં આપણે જેટલી વસ્તુ બાકી હતી આ બધી આપણે લખી દીધી. આ થઈ જાય એટલે એના પછી હવે આપણે બંધ કરવાના આપણા ખાતાઓ. ખાતાઓ આપણે બંધ કરીએ તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરવાનું હોય પણ વેપાર ખાતું આપણે બનાવ્યું જ નથી એટલે સીધું નફા નુકસાન ખાતું આપણે બનાવીશું અને નફા નુકસાન ખાતાને આપણે બંધ કરીશું. સર બંધ કરવા માટે પહેલા ચેક કરવાનું જમા બાજુનો સરવાળો વધારે છે કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. જમા બાજુનો સરવાળો વધારે હોય તો બંને બાજુ લખી દેવાનો અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એ બંને બાજુ લખી દેવાનો. આપણે ચેક કરીએ છીએ તો જોઈને મને એવું લાગે છે કે સરવાળો તમારો જમા બાજુનો જ વધારે હશે તો એ જે જમા બાજુનો સરવાળો આવે એ બંને બાજુ લખી દેવાનો. 1,000 + 400 એટલે કે 1,650,000. 1,650,000 બંને બાજુ મેં લખી દીધા. એમાંથી આ બધું એક એક કરીને માઇનસ કરી નાખવાનું. અને આપણે માઇનસ કરીએ તો 5,900 - 4,000 - 1,700 - 10,500 - 2,250 - 6,000 - 350 અને -1,200. એટલે કે આપણા જે અહીંયા આવશે આને આપણે કહીશું હવે ચોખ્ખો નફો. અને ચોખ્ખા નફાની જે રકમ આવી છે એ આવી છે 68,750 રૂપિયા. 68,750 રૂપિયા. સર આને ચોખ્ખો નફો કેમ કહેવાય? કેમ કે આ આપણી આવક વાળી બાજુ છે અને આવક વાળો સરવાળો વધારે આવ્યો એટલે કે ખર્ચા ઓછા થયા છે એટલે આપણું શું આવ્યો નફો. આને કહીશું ચોખ્ખો નફો. અને ચોખ્ખા નફાને જે રીતે મેં સમજાવ્યું હતું એને પછી લઈને જવાનું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. જો ચોખ્ખી ખોટ આવી હતી તો આપણે લઈ જતે ઉધાર બાજુ અને આ નફો આવ્યો છે એટલે લઈ જઈશું જમા બાજુ. અહીંયા લખીશું આપણે ચોખ્ખો નફો અને રકમ છે 68,750. હવે એનામાંથી આપણે કરી દેવાનું પહેલા તો પાછું હવે ચેક કરવાનું કે સરવાળો કઈ બાજુનો વધારે છે. તો જમા બાજુનો સરવાળો વધારે છે તો પહેલા તો એ સરવાળો બંને બાજુ લખી દેવાનો 68,750. 68,750 એમાંથી આ માઇનસ કરવાનું 59,000
750 અને આ જે આપણે આવ્યું અને કહીશું આપણે વહેંચણી પાત્ર નફો કેમ કહેવાય? કેમ કે આ નફો ભાગીદારોમાં વેચાવાનો છે. કોણ કોણ ભાગીદાર છે? બ્રહ્મા અને વિષ્ણુ. આ બંનેને આપણે વેચીશું તો કયા પ્રમાણમાં વેચાશે, કોને કેટલો મળશે? તો એ નફો મળશે આપણા 3:2 ના પ્રમાણમાં. કેમ કે આપણને સ્ટાર્ટિંગમાં જ આપેલું હતું. આ ગણતરી તમારે લખવી હોય તો લખી લેજો. હું અહીંયા અને ભૂસીને તમને ગણતરી બતાવી દઉં છું કેવી રીતે લખાશે. હા, તો ગણતરી કેવી રીતે લખીશું? આપણે વહેંચણી પાત્ર નફાની વાત કરું છું તો વહેંચણી પાત્ર નફો બ્રહ્માની વાત કરું તો આપણે નફો કયો વેચવાનો છે? 59,750 ને કયા પ્રમાણમાં છે? 3:2 ના પ્રમાણમાં છે. તો આપણે ગુણ્યા 3/5. 3 એ આપણું બ્રહ્માનું છે અને કુલ સરવાળો નીચે છેદમાં લખવાનો હોય. એટલે આ આપણો જવાબ આવશે 35,850. અને વિષ્ણુની વાત કરું તો વિષ્ણુને પણ આપણે 59,750 ગુણ્યા 2/5 કરીશું આપણે, કેમ કે એનું 2 છે ને ટોટલ 5, એટલે આપણો જવાબ આવશે 23,900. હવે આ જે આપણો આવ્યો છે નફો એ ભાગીદારોમાં લખી દેવાનો. એટલે આપણે અહીંયા લખી દઈશું બ્રહ્માનો 35,850 અને વિષ્ણુનો 23,900. એટલે આ થઈ ગયું આપણું નફા નુકસાનની વહેંચણી. હવે આને પાછું સમ્ય ક્રોસની બાજુ લઈ જવાનું અને અહીંયા આપણે લખી દઈશું વહેંચણી પાત્ર નફો 35,850 બ્રહ્મામાં અને 23,900 વિષ્ણુમાં. આના પછી આપણું કામ આ સેમ જ કરવાનું. નીચે પેલા 2 લાઈન ડ્રો કરી દેવાની અને જોવાનું કે જમા બાજુનું બ્રહ્માનું વધારે છે કે ઉધાર બાજુનું. 99.99% કેસીસમાં જમા બાજુનું જ વધારે હશે. તો પેલા બ્રહ્માનું જમા બાજુનું ટોટલ કરી દો. 55,000 વત્તા 5,000 35,850, એટલે કે કુલ આવી ગયા 95,850. અને બંને બાજુ લખી દેવાનું બ્રહ્માની 95,850. સેમ વિષ્ણુમાં પણ જમા બાજુ વધારે દેખાય છે. 45,000 વત્તા 4,000 વત્તા 23,900, એટલે કે 72,900. 72,900 એમાંથી 5,000 માઇનસ કરી દઈશું એટલે આવશે આપણા 72,900 આપણે આવી ગયું છે. હવે આપણે આના પછી શું કરવાનું? આ જે ઉપરનું જે છે એ બંનેને આપણે માઇનસ કરી દઈશું એટલે આપણું અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. મૂડીની શરૂઆત લખીએ ત્યારે બાકી આગળ લાવ્યા અને મૂડીની અંત લખીએ ત્યારે બાકી આગળ લઈ ગયા. હવે 72,900 માંથી મેં વિષ્ણુમાં 5,000 માઇનસ કર્યું તો આવ્યા 67,900. અને બ્રહ્મામાં વાત કરું તો 55,850 માંથી 5,000 માઇનસ કર્યા તો આવ્યા 90,850. બસ આટલું થઈ જાય એટલે હવે જે આપણી છેલ્લી મૂડી છે એને લખી દેવાની. મૂડી દેવામાં મૂડી બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માની 90,850 અને વિષ્ણુની 67,900. 90,850 વત્તા 67,900 એટલે કે કુલ થઈ ગયા 1,58,750. બસ આટલું થઈ જાય. એના પછી તમારે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો મારવાનો. સેમ આવે તો જ આપણો દાખલો સાચો, નહીં તો આપણી કઈ ને કઈ ભૂલ હશે. હું મૂડી દેવા બાજુ મારું છું. વત્તા 3,000 વત્તા 50,000 વત્તા 2,250 વત્તા 25,000 વત્તા 5,000, એટલે જવાબ આપણો આવે છે મારો આમ બદલાયો 2,44,000. અને સેમ આપણે જમા બાજુ પણ જોવાનું. 47,000 વત્તા 4,000 વત્તા 54,000 વત્તા 39,500 વત્તા 500 વત્તા 20,000 વત્તા 6,000 વત્તા 73,000, એટલે આપણો જવાબ હશે જમા બાજુ પણ એટલે કે મિલકતના બાજુ પણ 2,44,000. આપણો જવાબ આવી ગયો છે બંને બાજુ સરખો અને આપણો દાખલો થઈ ગયો છે પરફેક્ટ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ આખા દાખલામાં સમજ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો તમને આમાં કંઈ પણ સમજ ના પડી હોય તો તમે કમેન્ટમાં લખજો તો હું એનું સોલ્યુશન આપીશ. તમે મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. આપણી ઇન્સ્ટાગ્રામ
જે પેજ છે એનું નામ છે કોમર્સ વિથ હિરેન ગુજરાતી, અને એમાં તમે મને ડીએમ કરી શકો છો. હું એનું સોલ્યુશન તમને 100% આપીશ. તો આપણે આ વિડીયોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, આ દાખલાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું અગાડિયા જે દાખલા તમને અપલોડ કરીશ એ પણ તમને 100% ટાઈમ પર મળી જાય. બેલ આઇકનને પ્રેસ કરી દેજો, તો જ મારા વિડીયોની નોટિફિકેશન પહેલા તમારા ઉપર આવશે. આપણે મળ્યા આના પછીના હવેના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.